ઝીરો ટોલરન્સ આની અંદર ફૂડની અંદર કોઈ પણ વસ્તુની ભેળસેળ અથવા તો અખાદ્ય ચીજ ન જ આવવી જોઈએ. આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ રીતે આપણે વાત કરીએ કે તમામ જ્યુસ સેન્ટરો હોય, ફ્રૂટની લારી હોય, શેરડીના ખોલા હોય, પાણીપુરીની લારી હોય અને આઈસ ફેક્ટરી હોય, આ તમામ જગ્યાએ આપણે વાત કરીએ કે ચેકિંગ કરવામાં આવે, માસ ચેકિંગ કરવામાં આવે અને સિટીઝનોને આપણે વાત કરીએ કે આપણે પૌષ્ટિક આહાર મળી રહે, સારા જ્યુસ મળી રહે એ માટેની તકેદારી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા રાખવાની રહેશે. આગામી સમયગાળા દરમિયાન અમે 50 જેટલા નવા ફૂડ સેફ્ટી ઓફિસરો લેવા માટે પણ જઈ રહ્યા છીએ. હાથીજણ વિસ્તારમાં જે શ્વાન બાળકીને કરડ્યા બાદ બાળકીનું મૃત્યુ થવાની ઘટના બની, કયા પ્રકારનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે અને તેનો અમલ ખાસ તો કેવી રીતના કરવામાં આવશે? હાથીજણ વિસ્તારની અંદર જે દુઃખદ ઘટના બની, શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવામાં આવ્યો અને બાળકીનું મોત થયું, એક દુઃખદ ઘટના હતી. પરિણામે જે લોકો પેટ ડોગ પાળતા હોય છે એ મહાનગરપાલિકા દ્વારા પણ અવારનવાર સૂચના આપવામાં આવી છે કે ભાઈ એનું રજીસ્ટ્રેશન કરાવી દે, એની ચિપ્સ મેળવી દે, એનું અમારા સીએનસીડી વિભાગ દ્વારા અને એ વિભાગ દ્વારા એની આપણે વાત કરીએ કે વેબસાઇટ ઉપર અને પેપરમાં પણ એડ આપવામાં આવી છે. આવનાર સમયગાળા દરમિયાન આ ઝુંબેશ કડક બનાવવામાં આવશે અને પોતાના જે પાલતુ કુત્તા હોય, પેટ ડોગ્સ હોય, એનું પોતે રજીસ્ટ્રેશન કરાવી દે. આ ઘટના બની પરિણામે પોલીસ દ્વારા પણ એની એફઆઈઆર નોંધવામાં આવી છે. સર, જે લોકો વારંવારની સૂચના બાદ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો કોર્પોરેશનની તૈયારીઓ કયા પ્રકારની છે? તેમનો કોઈ કનેક્શન કાપવા સુધી આવનાર સમયગાળા દરમિયાન કોર્પોરેશન દ્વારા હાર્ડ સ્ટેપ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવશે. ભૂતકાળની અંદર અનેક પોલિસીની અંદર કોર્પોરેશન દ્વારા સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યા હતા. આમ આની અંદર પણ પેટ ડોગનું જો રજીસ્ટ્રેશન નહીં કરાવે કોઈ સિટીઝન તો એના પર પણ આગામી શિક્ષાત્મક કાર્યવાહી માટે કરવામાં આવશે. જો લાયસન્સ રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો ડોગ કેચ કરવામાં આવશે, કારણ કે મુંબઈમાં આ નીતિ છે. ડોગ કેચ હોય અથવા તો એના નર, ગટર, ઇલેક્ટ્રિક આ જોડાણ કાપવા માટેની પણ કાર્યવાહી કરવામાં આવશે. ક્યાં સુધી પૂર્ણ થશે અને એનાથી કેટલો લાભ થશે? કેટલાના ખર્ચે આ ટ્રંક લાઈન તૈયાર થઈ? વેસ્ટર્ન ટ્રંક લાઈનનું હાલ કામ ચાલુ છે. વૈષ્ણવ દેવીથી શરૂ કરી રિંગ રોડ પેરીફરીની અંદર આપણે વાત કરવામાં આવે ઓગણજ, બાઢજ, હેબતપુર, સોલા, થલતેજ, આપણે બોપલ, ઘુમા, તદુપરાંત એપલવુડ, શાંતિપુરા આ તમામ જે એરિયા આવે છે ઔડાને પેરીફરીન ફરતો આ ટ્રંક લાઈનનું કામ લગભગ 95% જેટલું પૂરું થયું છે. ફતેવાડીમાંથી હાલ નદીના રસ્તા પર સાબરમતી રિવરફ્રન્ટને જોડતું કામ, સાબરમતી નદીને જોડતું કામ ટ્રંક લાઈનનું હાલ માઇક્રો પુશિંગથી ચાલુ છે. લગભગ 20 જૂન સુધીમાં આ કામ પૂરું થશે. પરિણામે લગભગ 18 થી 20 લાખ જેટલી જે વેસ્ટર્ન પેરીફરીની જે વસ્તી છે આ વસ્તીને આગામી ચોમાસા સમયગાળા દરમિયાન વરસાદી પાણી અને ડ્રેનેજના પાણી ન ઉભરાય તેનાથી ચોક્કસ રાહત મળશે અને આ પાણી નદીની અંદર ટ્રીટ કરીને આવનાર સમયગાળા દરમિયાન સાબરમતી નદીની અંદર ટ્રીટ કરીને બાયોરેમિડિસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને છોડવામાં આવશે. એ જ રીતે પૂર્વનો પટ્ટો લેવામાં આવે ઈસ્ટર્ન ટ્રંક લાઈન છે તેનું પણ 5 તબક્કાનું હાલ કામ 85% જેટલું પૂરું થઈ ગયું છે અને એ પણ કામ લગભગ આગામી 20 જૂનથી 25 જૂનના રોજ પૂરું થવાનું છે. જ્યારે ચોમાસું નજીક જૂન મહિનાના એન્ડમાં આવતું હોય તો પૂર્વની જે સમસ્યા ઊભી થાય છે પાણી ભરાવાની, વરસાદમાં ડ્રેનેજ બેક મારવાની, આમ વેસ્ટર્ન અને ઈસ્ટર્નમાં રહેતા તમામ લોકોને આ બંને ટ્રંક લાઈન પૂરી થવાથી એનો ખૂબ જ મોટો લાભ થશે. તદુપરાંત મહાનગરપાલિકા દ્વારા પોતાના જે આપણે વાત કરીએ કે ઓફિસો આવેલી છે એની 155 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો છે. સીધું પાણી જમીનની અંદર ઉતરે અને પાણી રોડ પર ના આવે એ માટે લગભગ 160 જગ્યાએ આ સિસ્ટમ નખાઈ ગઈ છે અને આગામી સમયગાળા દરમિયાન 200 જગ્યાએ આ સિસ્ટમ નાખવામાં આવશે. તદુપરાંત મહાનગરપાલિકા દ્વારા સોસાયટીની અંદર જન ભાગીદારી, સોસાયટીએ 1 રૂપિયો પણ કાઢવાનો નથી અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવશે. મોટાભાગની સોસાયટીઓ ખાસ કરીને આની અંદર ખૂબ જ રસ લીધો છે અને મહાનગરપાલિકા દ્વારા સોસાયટીને પણ પર્કોલેટિંગ વેલ મોટી સંખ્યામાં હાલમાં બનાવી રહી છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન જે વોટર લોગિંગ સ્પોટ હશે એની અંદર ચોક્કસ ઘટાડો જોવા મળશે.
ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ સતત પોતાના મત વિસ્તારની ચિંતા કરતા હોય છે. અમદાવાદમાં 18મી તારીખે અમિતભાઈ શાહ દ્વારા પલ્લવ જે બ્રિજ બનાવવામાં આવ્યો, આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. પરિણામે 1.5 લાખ જેટલા વાહન ચાલકોને તેને ફાયદો થશે. તદુપરાંત સિટીને 2 નવા બ્રિજોની ભેટ આપશે, ખાતમુહૂર્ત કરશે. ચિમનભાઈ બ્રિજ છે એની એક પાંખ સુભાષ બ્રિજ આગળ ઉતારવામાં આવશે, એને વાઇડનિંગ કરવામાં આવશે. લગભગ 237 કરોડના ખર્ચે આ બ્રિજનું આપણે ખાતમુહૂર્ત કરવામાં આવશે. એ જ રીતે આપણે વાત કરીએ કે લો ગાર્ડન થી શરૂ કરી સીએન વિદ્યાલય સુધીનો એક લાંબો બ્રિજ એ લગભગ 156 કરોડના ખર્ચે એ બ્રિજનું પણ ખાતમુહૂર્ત કરશે. આમ ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્ન થયા છે. અમિતભાઈ ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈની સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ પલ્લવ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભામાં જોડાશે અને ત્યાં આગળ માનનીય અમિતભાઈ શાહ દ્વારા લગભગ 1692 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. 1000 જેટલા આવાસો, ગોતા ખાતે 400 આવાસ, નરોડા ખાતે 400 આવાસ અને ટોટલ બીજા 200 આવાસ, આમ 1000 આવાસો માનનીય પ્રધાનમંત્રીનું સપનું છે કે લોકોને પોતાનું ઘર મળે એ માટે LIG પ્રકારના મકાનોની ચાવી એ પણ આપણે નારણપુરા ખાતે જંગી જાહેર સભાની અંદર આપવામાં આવશે. અને કોર્પોરેશનની અંદર નિમણૂક પામનાર જે કર્મચારી છે 750 કર્મચારી ક્લાર્ક તરીકે જે ભરતી પામવાના છે એ લોકોના નિમણૂક પત્રોના લેટર એ પણ નારણપુરા ખાતે જાહેર સભાની અંદર આપવામાં આવશે. આમ ડ્રેનેજ પ્રોજેક્ટના કામો હોય, આંગણવાડીના કામો હોય, વોટર ઓપરેશનના કામો હોય, ગાર્ડનના કામો હોય, બ્રિજ પ્રોજેક્ટના કામો હોય, આમ વિવિધ પ્રકલ્પોની 1692 કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ માનનીય અમિતભાઈ શાહ દ્વારા આવનાર સમયગાળા દરમિયાન રવિવારે સાંજે 5 કલાકે 18 તારીખે મળશે. GS News TV ચેનલ એડિટર મિત્તલ પરમાર. ખરીદવામાં આવશે, કેટલા છે અને કેટલા ખરીદવામાં આવશે, કેટલાના ખર્ચ છે? મહાનગરપાલિકા દ્વારા વરુણ પંપો જ્યારે વાત કરીએ કે પાણી વધારે માત્રામાં ભરાય ત્યારે આ વરુણ પંપ ખૂબ જ એફિશિયન્સી પૂર્વક કાર્ય કરતા હોય છે. લાખો ગેલન વોટર તરત જ એ પાણી બહાર નાખી દેતા હોય છે. મહાનગરપાલિકા પાસે હાલ 25 જેટલા વરુણ પંપ છે. ડિસેમ્બર મહિનાની અંદર 0 બજેટમાંથી બીજા 6 કરોડ ફાળવી આગામી સમયગાળા દરમિયાન બીજા 10 વરુણ પંપો ખરીદવામાં આવશે, જેની ડિલિવરી 10 જૂનથી 15 જૂનની વચ્ચે આવી જશે. આમ ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા ડીવોટરિંગ પંપ હોય, વરુણ પંપ હોય, આ તમામ પંપો છે એની ખરીદી કરવામાં આવી છે. અને કોઈ પણ જગ્યાએ આપણે વાત કરીએ કે પાણી ભરાય નહીં અને ભરાય તો તેનો કઈ રીતે ઉકેલ લાવવો એ માટેના વરુણ પંપો એ પણ ખરીદવામાં આવ્યા છે. આમ ચોમાસાની અંદર ઝડપથી પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયત્નો ચાલુ છે. ઓકે GS News TV ચેનલ એડિટર મિત્તલ પરમાર.